બોટાદ પોલીસમાં અમદાવાદની એક મહિલાને બે પુરુષ વિરુદ્ધ ₹43 લાખની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના મામલે બોટાદ પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. બોટાદ શહેરના આદેશ્વર ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હિત્તલબેન તેના પતિ સાથે 2 વર્ષ પહેલા સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને ગયેલા. તે દરમિયાન સાળંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ હિત્તલબેનને નર્સિંગમાં નોકરી અપાવવા માટે શિલ્પાબેન દવેનો સંપર્ક કરાવ્યો હતો. જોકે શિલ્પાબેને હિત્તલબેનને નર્સિંગની નોકરી અપાવવા માટે ₹8 લાખ થશે તેવું જણાવ્યું હતું. જોકે એ સિવાય બોટાદ શહેર તેમજ જિલ્લાના મળીને કુલ 16 લોકોને શિલ્પાબેન નોકરીની લાલચ આપી અને રૂપિયાની માંગણી કરી હતી. જેમાં તમામ લોકોએ કુલ મળીને ₹43 લાખ શિલ્પાબેનને આપ્યા હતા. પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ નોકરીનો ના જ મળી. જોકે ભોગ બનનાર લોકોને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી. પરંતુ શિલ્પાબેન રૂપિયા પરત ન કરતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવું લાગ્યું. જેથી કરીને બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે, ભરતભાઈ સોલંકી તેમજ જગદીશભાઈ વિરુદ્ધ ₹43 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે એક આરોપી ભરતભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના પીએસ સાથે સારા સંબંધ છે, જેથી તમામ લોકોને મેં સંપર્ક કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે 2 આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા એક આઈપીસીની કલમ 406-420 મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરાવવામાં આવી છે. જે બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેઓએ આજથી 2-1 વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે, અમદાવાદના એક બહેન છે, તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આ જે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે ₹8 લાખ અને અન્ય સાહેદો સાથે કુલ ₹35 લાખ એમ ટોટલ 43,50,000 આસપાસની રકમ છે તેનું ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલ છે. કેટલા લોકો સાથે કૌભાંડ અને આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કુલ આ જે ફરિયાદી બેન છે તેના સિવાય 15 અન્ય શખ્સો છે તેમની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. તે અન્વયે તપાસ છે તે ચલાવી રહેલા છીએ. આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ છે તે ચાલી રહેલ છે. કેટલા આરોપીની અટકાયત અથવા તો તેને લઈ કેવી તપાસ આપી? હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમાંથી ભરતભાઈ બચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે. કથિત રીતે મંત્રીના પીએની પણ વાત છે, પોલીસ ફરિયાદમાં શું વિગત? ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરવામાં આવશે.